જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો જે મનુષ્ય ભગવાન મહાદેવનો ભક્ત છે એ પ્રણમ્ય છે, એ વંદનીય છે. રુદ્રા એવ નઃ સંશય. ભગવાન શિવજીના દરબારમાં કોઈ જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ નથી, કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી, સૌનો સ્વીકાર એ ભગવાન શિવનો પરિવાર છે. જેવી રીતે જગા બાપાના સાનિધ્યમાં પણ કોઈનો તિરસ્કાર નથી, સૌનો સ્વીકાર છે. અહીં કોઈ ઊંચ નથી, અહીં કોઈ નીચ નથી, અહીં કોઈ જાતિ નથી, અહીં કોઈ જ્ઞાતિ. તેને સાચો મહાદેવનો ભક્ત કહેવાય છે. ઠીક છે, એમની યોગ્યતા અનુસાર તેનું માન સન્માન આદર કરવો એ આપણી સંસ્કૃતિ છે, આપણો વિવેક છે, આપણી મર્યાદા પણ છે. પણ વિશેષ પ્રકારે આશ્રમની અંદર સૌનો સ્વીકાર છે. ઉદાસી આશ્રમની અંદર એક વિશેષતા છે. દૂર દૂરથી ભાઈઓ બહેનો વડીલો ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે આવે છે. આમ તો અમે પહેલા કોઈને કથા આપીએ ને પહેલા જોઈએ કે કથા સ્થળ કેવું છે, નજીકમાં ગામ શહેર કેવું છે, શ્રોતાને આવવામાં કોઈ તકલીફ ના પડે, એવી ઘણી બધી બાબતો અમે ધ્યાનમાં રાખી અને ત્યાર પછી વિચાર કરીને કથા આપી. પણ જયેશભાઈ સોરઠિયાનો એક ફોન આવ્યો, નહીં કહ્યું એ માણસ જે કહે છે એ સારું જ હોય. એ તો ઘણા સમય પછી ખબર પડી કે મને જગા બાપાના સાનિધ્યમાં આવવાનું. પણ તપસ્થલી છે, દિવ્ય સ્થાન છે. અનેક મનુષ્યોના આશીર્વાદ છુપાયેલા છે. જગા બાપાએ સૌના બહુ કામ કર્યા છે અને એમને સૌના કામ કર્યા છે તેથી અહીંયા આવે એની કામના પૂરી થાય છે. એ ઉદાસી આશ્રમ છે. નકર અહીંયા આજુબાજુ કોઈ ગામ નહીં અને અહીંયા કથાનું આયોજન કરવું, આમ તો અમે લોકો હાજ ન પાડીએ, કારણ કે વ્યવસ્થા કરવી મુશ્કેલ પડે. મેં સતીશભાઈને કહ્યું કે સરસ વ્યવસ્થા કરી છે તમે, તો કે હું વ્યવસ્થા નથી કરતો, મારો ગુરુ જગો બાપો વ્યવસ્થા કરે છે. એ ગુરુ ભક્તિ છે, ગુરુ પરંપરા છે, એ શ્રદ્ધા છે એમની. અને શ્રદ્ધાવાન મનુષ્ય જીવનમાં બહુ સફળ થઈ શકે છે. વિશ્વાસ અને શ્રદ્ધા તો આપણા શિવ અને પાર્વતી છે. આપણે ક્યાં શંકરજીને જોયા છે, પણ આપણો વિશ્વાસ એ આપણા માટે આપણો શંકર છે. આપણી શ્રદ્ધા એ સાક્ષાત આપણી ભવાની છે. સૌની કુળદેવી એક હોય છે, પણ સૌના હૃદયમાં તો શ્રદ્ધા નામની કુળદેવી જ સ્થાપિત હોય છે. શ્રદ્ધા આપણી કુળદેવી છે, શ્રદ્ધા આપણી માતા છે, શ્રદ્ધા આપણી પાર્વતી છે. અને આ વાત રામચરિત માનસ તુલસીએ ગાય છે. હે સુત પુરાણેજી, તમે ભગવાન મહાદેવના પરમ ભક્ત છો, અમારા માટે વંદનીય છો, અમારા માટે પ્રણમ્ય છો. તેથી મહાત્માઓ બોલ્યા છે, હે સુતજી ચિરંજીવ ધન્યસ્તવં શિવ ભક્તિમાન સમ્યક ગુપ્તસ્ત્વયા લીન મહિમા સફલ મહિમા સફલ. જે કથાનું શ્રવણ કરવા માત્રથી તે સમય ફલની પ્રાપ્તિ થાય છે. એવી ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની કથા કહું. હે સૂત પુરાણજી, અમારો એક પ્રશ્ન છે. સૂત પુરાણે કહે છે, મહાત્માઓ આપનો જે કઈ પ્રશ્ન હોય એ આપ મને કહી શકો છો. મારા સદગુરુએ જે મને કહ્યું મારી બુદ્ધિ અનુસાર હું જરૂર આપને કહીશ. એક શ્લોકની અંદર સુંદર પ્રશ્ન કર્યો છે, વેર માત્ર તું સર્વત્ર. પૂરા વિશ્વની અંદર દેવી દેવતાઓની પૂજા મૂર્તિ સ્વરૂપે થાય છે. આનું કારણ કયું? પૂજયંતી દેવતા ગણ. દેવ અને દેવગણોની પૂજા મૂર્તિ સ્વરૂપે થાય છે, પરંતુ લિંગે વેરે છે સર્વત્ર. લિંગ સ્વરૂપ વેર સ્વરૂપમાં ભગવાન શિવજીની પૂજા લિંગ સ્વરૂપે પણ કરી શકાય છે, ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરી શકાય છે. કથમ ક્યું? કથમ સંપૂજ્યતે શિવ. ભગવાન શિવજીની પૂજા બે રીતે શા માટે? જિજ્ઞાસા યુક્ત પ્રશ્ન કર્યો છે. કોઈને ક્યારેય પ્રશ્ન કરીને તો આપણા પ્રશ્નમાં અહંકારની દુર્ગંધ નહીં આવવી જોઈએ.
આપણા પ્રશ્નમાં શરણાગતિનો ભાવ હોવો જોઈએ. ઘણા લોકો પ્રશ્ન કરે તો અહંકારથી પ્રશ્ન કરે છે, અને જે પ્રશ્ન લઈને આવ્યો તેનો જવાબ તેના મનમાં ભરીને જ આવ્યો હોય. એવી રીતે નહીં, શરણાગતિ ભરેલો પ્રશ્ન હોય. આ ઋષિ મુનિઓએ સૂત પુરાણની શરણાગતિ સ્વીકારી છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના તમારા પર આશીર્વાદ છે. અને જે કઈ આ કથામાં ગવાય છે, કહેવાય છે, બોલાય છે, સમજાય છે, સમજાવાય છે, એ બધું જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. નમસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ, જેમની બુદ્ધિનો અતિ વિસ્તાર છે. આપણા ગ્રંથોને પ્રકાશિત કર્યા છે. આ પીઠ એ ભગવાન વ્યાસની પીઠ છે. તેથી અહીંયા આવ્યા પછી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વિચારોનું વાવેતર કરાય. અહીંયા આવ્યા પછી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે કહ્યું છે એ સરળ શબ્દોમાં સામાન્યમાં સામાન્ય માણસને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ સમજી શકે તેવી વાણી તેવા શબ્દોનો પ્રયોગ કરી અને કથાને આકાર આપવો એ કથાકારનું કર્તવ્ય છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના આપણે સૌ ઋણી છીએ. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને આપણે રોજ પ્રણામ કરવા જોઈએ, તેમની વંદના કરવી જોઈએ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી મહાદેવના પરમ ભક્ત છે. ક્યારે વારાણસીમાં જવાનો અવસર મળે તો વારાણસીની બાજુમાં એક વ્યાસ કાશી છે. વ્યાસ કાશીમાં ભગવાન વ્યાસજીએ સ્વયં વ્યાસેશ્વર મહાદેવ લિંગ સ્વરૂપની સ્થાપના કરે છે. અતિ સુંદર દિવ્ય ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે વ્યાસ કાશી. ગંગા તટ પર સુંદર દિવ્યતાથી ભરેલી અનેક લિંગોથી ભરેલી કાશી નગરી છે. કાશીના મધ્યમાં રહેલા મધ્યમેશ્વર મહાદેવ, જેમની ઉપાસના ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કરી છે. અને ભગવાન શંકરજી આદેશ કર્યો, વ્યાસજી જે તમારે કાર્ય કરવું છે એમાં સંપૂર્ણ હું આપની સાથે છું અને મારી સંપૂર્ણ ચેતના આપને સમર્પિત કરું છું. શિવ મહાપડ અંતર્ગત ભગવાન મહર્ષિ વેદવ્યાસજીની શિવ ભક્તિનું વર્ણન છે. તેથી આપણે જે કાંઈ સાંભળીએ છીએ, કહીએ છીએ એ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. તેથી નમસ્કાર કરીએ છીએ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. એ વ્યાસેશ્વર મહાદેવ છે. ટેલિવિઝનમાં જોઈ ભગવાન મહર્ષિ વેદવ્યાસ સ્થાપિત વ્યાસેશ્વર મહાદેવ છે. અતિ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ છે. અમારે કમાભાઈ વધાર્યા છે. રાજકીય ક્ષેત્ર, સામાજિક ક્ષેત્રોની અંદર ખૂબ તેનું મોટું યોગદાન છે. અને જ્યારે વડગામ કથા હતી ત્યારે અમારો ઉતારો પણ અમારે કમાભાઈને ત્યાં હતો. ખૂબ હૃદયથી તાલીઓ વડે અમારે કમાભાઈને આશીર્વાદ આપીએ અને એમના માધ્યમથી ઘણા સારો કામો પણ થઈ રહ્યા છે. બહુ બહુ ધન્યવાદ. આઈએ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને પ્રણામ કરીએ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. ફુલ્લાજ વિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તે પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી દ્વારા આ સુંદર બધી રચનાઓ છે. એક એક શ્લોક મહાદેવની પૂજા, એક એક શ્લોક શંકર ભગવાનનો આદર છે, પ્રણામ છે. તેથી મહાત્માઓ સૂત પુરાણને કહે છે, હે સૂતજી, વેર માત્ર તું વૈર માત્રે તુ સર્વત્ર. આપણે સૌ જાણીએ છીએ કોઈ પણ દેવી દેવતાઓની આપણે પૂજા મૂર્તિ સ્વરૂપમાં કરીએ. વેર અને શબ્દનો અર્થ છે મૂર્તિ, પ્રતિમા, આકાર. વેર માત્ર તું સર્વત્ર, સૌની પૂજા થાય છે. પૂજ્યન્તે દેવતા ગણા. દેવ અને દેવગણોની પૂજા મૂર્તિ સ્વરૂપમાં કરીએ, પરંતુ લિંગે દેવે ચ સર્વત્ર કથમ સંપૂજ્યતે શિવ.
કથમ સંપૂજ્યતે શિવ. ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપે પણ કરીએ છીએ, ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરીએ છીએ. આનું કારણ કયું? હવે સૂત પુરાણે કહે છે, મહાત્માઓ, તમે જે મને પ્રશ્ન કર્યો છે અત્ર વક્તા મહાદેવો, એ તો ભગવાન શંકરજી કહી શકે છે, પણ મારા સદગુરુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે મને કહ્યું એ હું જરૂર તમને કહીશ. નાન્યોસ્તિ, કોઈ મહાપુરુષ પણ આપના પ્રશ્નનો પ્રત્યુત્તર ન આપી શકે. તમે જે મને પ્રશ્ન કર્યો છે મહા અદ્ભુત પ્રશ્ન છે અને પુણ્ય આપનારો પ્રશ્ન છે, અહોભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે. ક્યારે કોઈ વિદ્વાન સાધુ સંત આચાર્યોને કઈ પ્રશ્ન કરીએ ને તેની અંદર અહોભાવ છુપાયેલો હોવો જોઈએ, તેની અંદર સ્વાર્થ છુપાયેલો નહીં હોવો જોઈએ, અહોભાવ. તેથી સૂત પુરાણે કહ્યું, તમે જે મને પ્રશ્ન કર્યો છે એમાં અહોભાવ છુપાયેલો છે, એક ભક્તિ ભાવ છુપાયેલો છે. અહો મુનીશ્વર પુણ્યમ. એ મહાત્માઓ, એ મુનીશ્વરો, તમારો પ્રશ્ન પુણ્ય આપનારો છે, મહા અદ્ભુત પ્રશ્ન છે. પ્રશ્નવેતં મહાદ્ભુતમ અત્ર ભક્તા મહાદેવો નાન્યોસ્તિ પુરુષઃ ક્વચિત નાન્યોસ્તિ પુરુષઃ ક્વચિત. હે મહાત્માઓ, સાંભળો, તમારો પ્રશ્ન અધૂરો છે. અરે, જવાબ તો અધૂરો હોઈ શકે છે, પ્રશ્ન પણ અધૂરો હોઈ શકે છે. કઈ રીતે મારો પ્રશ્ન અધૂરો છે આપ કહો? જ્યારે સૂત પુરાણે જે કહે છે, મહાત્માઓ, તમે મને એવો પ્રશ્ન કર્યો છે કે ભગવાન શિવજીએ, ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપમાં થાય છે, ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપમાં થાય છે. આવી બે રીતે ભગવાન શિવની પૂજા શા માટે કરવામાં આવે છે? પણ આપ જાણો છો, જ્યારે કોઈ શિવલિંગની કલ્પનાઓ નહીં કરી હતી, જ્યારે કોઈ મૂર્તિઓની કલ્પના નહીં કરી હતી, ત્યારે દેવતાઓ ઋષિમુનિઓ શું કરતા હતા? એ મૂળ પરંપરા છે ભગવાન શિવની. મહાત્માઓએ કહ્યું કે હે સૂત પુરાણજી, જેને આપણે ધ્વનિ લિંગ કહીએ છીએ, સૂત પુરાણે કહે, મહાત્માઓ, આપ શું જાણો છો કે ભગવાન શિવજીની મૂળ પૂજા તો ઓમકારનો ધ્વનિ છે, ઓમકારનો નાદ છે. જ્યારે કોઈ આપણે લિંગ સ્વરૂપની કલ્પના નહીં કરી, કોઈ ઋષિ મુનિઓ, કોઈ દેવતાઓએ કલ્પના નહીં કરી હતી, મૂર્તિ સ્વરૂપોની કોઈ કલ્પના નહીં કરી હતી. મૂળ પરંપરા તો અકાર ઉકાર મકાર છે. ઓમ પ્રણવ લિંગાય નમઃ, અકાર લિંગાય, ઉકાર લિંગાય, મકાર લિંગાય. ક્યારેક કાશીમાં જવાનો અવસર મળે તો કાશીમાં 3 શિવલિંગો બહુ અતિ પ્રાચીન છે. એક અકારલિંગ છે, ઉકારલિંગ છે અને મકારલિંગ છે. 3 શિવલિંગો બાજુ બાજુમાં છે, અતિ પ્રાચીન, યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન. પણ દુઃખની વાત એ છે કે 3 શિવલિંગો કબ્રસ્તાનમાં છે. ચારો તરફ કબર 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 કબર. મંદિરના પગથિયા સુધી કબરો છે. મંદિરમાં જવું તો કબર ઉપર પગ મૂકીને જવું પડે અને તાજા તાજા મડદાઓ દાઢેલા હોય છે. આપણે શું મોટી મોટી વાતો કરીએ છીએ, ક્યારેક જાવ તો ખબર પડે. આપણા માણસો કોઈ જઈ શકતા નથી. હવે તો સારું છે કે સરકાર સારી આવી છે, તેથી અનુમતિ મળે છે ત્યાં જવા માટેની. બાકી ત્યાં કોણ જઈ શકતું હતું? અમે અમારી કેમેરાની પૂરી ટીમ સાથે ગયા હતા. આ છે અકારેશ્વર, આ છે ઉકારેશ્વર, એક છે મકારેશ્વર. એ 3 કબ્રસ્તાનમાં છે. કોને મંજૂરી આપી આજુબાજુ કબર બનાવવાની? આપણે ઉજળા કપડા પહેરીને ફરીએ છીએ, ક્યારેક આવા સ્થાને જવું જોઈએ. આપણી સંસ્કૃતિ, આપણા તીર્થધામોની કઈ કઈ હાલત છે. અમે પૂરી કેમેરા ટીમ સાથે રાત્રે ગયા હતા અને ઘોરી ઘોરીને સૌ જોઈ રહ્યા હતા. મૂળ સ્થાન છે, આકાર ઉકાર મકાર. અત્યારે જવા માટેની છૂટી છે, પહેલા નહીં હતી કે કોઈ વિવાદાસ્પદ સ્થાન છે. એક લાટ ભેરો છે,
કાશીમાં 64 ભૈરવ છે. આ અકારેશ્વર ઉકારેશ્વર મહાદેવની સ્થિતિ જો આ કાશીમાં, જે શિવજીની નગરી છે, મહાદેવની નગરી છે.